રમશે ગુજરાત અને જીતશે ગુજરાતની વાતો બહુ થાય છે, બહુ કરાય છે। રમતગમતમાં ગુજરાત ઘણું પાછળ છે અને સરકારના પ્રયાસો છે કે રમતગમતના ક્ષેત્રમાં ગુજરાત ડંકો વગાડે, પણ ગુજરાતના ખેલાડીઓને એવી કોઈ સુવિધા નથી મળતી જે રમતમાં જરૂરી હોય। મહીસાગર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાય તેવું આયોજન કરાયું। જુઓ તંત્રની અણઆવડતનો આ ખાસ અહેવાલ। રમશે ગુજરાત, જીતશે ગુજરાત આ નારો ગુંજે છે, પરંતુ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં યોજાયેલી જિલ્લા કક્ષાની શાળાકીય કુસ્તી સ્પર્ધામાં જે બેદરકારી જોવા મળી તે ચોંકાવનારી છે। આ ઉપર બાળકોને જોખમી રીતે કુસ્તી રમાડવામાં આવી, જેના કારણે સ્પોર્ટ્સની સુરક્ષા અને આયોજન પર અનેક સવાલો ઊભા થયા છે। हाल आपने दृश्यों છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। હાલ આ જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે કે અહીંયા જે બાળકોને કુસ્તી રમાડવામાં આવી હતી ને તે કુસ્તીનો વિડીયો છે તે ખૂબ વાયરલ થયો હતો। તે ગાડલા ઉપર જે લગ્ન પ્રસંગમાં વાપરવામાં આવતા જે ગાડલાઓ છે તે ગાડલાઓ ઉપર વિદ્યાર્થીઓને અહીંયા કુસ્તી છે તે રમાડવામાં આવી રહી હતી। સરકારના મોટા દાવાઓ છે કે રમશે ગુજરાત, ખેલશે ગુજરાતના જે મોટા દાવાઓ છે તે હાલ પોકળ છે તે સાબિત થઈ રહ્યા છે। કોચ દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધા છે તે કરવામાં નથી આવી। લુણાવાડાના આઝાદ મેદાન ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા માટે યોગ્ય મેટની જગ્યાએ લગ્નના ગાદલાઓનો ઉપયોગ કરવામાં આવ્યો। આ ગંભીર બેદરકારીના કારણે બાળકોની સુરક્ષા જોખમમાં મુકાઈ। શું આ રીતે રમતનું ભવિષ્ય ઘડાશે? ગર્લ્સ હાઈસ્કૂલ છે પંચી, એમના વ્યાયામ શિક્ષક શ્રી સંદીપભાઈ પટેલને જવાબદારી સોંપેલી હતી। એમાં મેં પણ વિડીયો જોયો છે। થોડી બેદરકારી દેખાઈ આવેલી છે। એ બાબતે અમે અત્યારે સવારે પણ એ શિક્ષકને રૂબરૂ બોલાવ્યા હતા અને એમને લેખિતમાં ખુલાસો પણ આપેલો છે કે આવી બેદરકારી ભવિષ્યમાં ના થાય। ખૂબ ગંભીર બેદરકારી છે। જો ભવિષ્યમાં પણ અમને લાગશે કે આ કોઈ આવી ગંભીર બેદરકારી જાણી જોઈને કરવામાં આવેલી છે તો જે તે વ્યાયામ શિક્ષકને જવાબદારી જે સોંપેલી છે એના વિરુદ્ધ પણ અમે યોગ્ય કાર્યવાહી કરીશું। કુસ્તીની સ્પર્ધામાં કોચે દાખવેલી બેદરકારી મામલે તેમનું નિવેદન લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેમેરા સામે કોચ સંદીપ પટેલે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો। જો કે અમારા સ્ટ્રિંગ ઓપરેશનમાં કોચ જે બોલ્યા તે તમારે સાંભળવા જેવું છે। કોચ કુસ્તીનો તો છું જ નહીં, તો પછી જે રમનારા હતા પણ એમને એક મિનિટ, તમારો હોદ્દો શું હતો કાલે? અમારે હોદ્દો એ કે અમારે તો ફક્ત રમતો થતી તે કોક એકને આયોજન કરવાનું હોય, એટલે આટલા વર્ષોથી ધારો કે આટલું તમે આ બાળકોનો જીવ જોખમમાં નથી મુકાતો, આ રીતે ગાડલામાં રમાડો છો, એ કેટલું યોગ્ય? જ્યારે ગુજરાત રમતો દ્વારા નવી ઊંચાઈઓ સર કરવાની વાતો કરે છે, ત્યારે આવી બેદરકારી શું ખેલાડીઓના ભવિષ્યને જોખમમાં નથી નાખી રહી? જિલ્લા તંત્રની આ ઘોર બેદરકારી પર હવે શું કાર્યવાહી થશે? આ ઘટના એક ગંભીર ચેતવણી છે। રમતોના આયોજનમાં સુરક્ષા અને ગુણવત્તાને પ્રાથમિકતા આપવી જરૂરી છે। ભદ્રપાલસિંહ સોલંકી, ઝી મીડિયા, મહીસાગર। આપણે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની વાતો તો બહુ કરી રહ્યા છે, પણ